સાઉથ આફ્રિકામાં બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય ડૉક્ટર સ્વામીજીનું ભવ્ય આગમન. સાઉથ આફ્રિકા દેશના જોહાનિસબર્ગ સ્ટેટમાં બંધાઈ રહેલા સૌથી મોટા શિખરબદ્ધ હિન્દુ મંદિર ખાતે બીએપીએસ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના સદગુરુ સંત શ્રી પૂજ્ય ડૉક્ટર સ્વામીજી તથા અને સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પૂજ્ય ડૉક્ટર સ્વામીજીનું સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ સ્ટેટ ખાતે બંધાઈ રહેલા સૌથી મોટા શિખરબદ્ધ હિન્દુ મંદિરની હવેલી ખાતે આજરોજ આગમન થતાં હરિભક્તો વતી ભારતીય અને સાઉથ આફ્રિકન જીવન સાંસ્કૃતિક સ્વાગત કરવામાં આવ્યું. આજરોજ જાહેર સત્સંગ સભામાં પૂજ્ય ડૉક્ટર સ્વામીજીએ જણાવ્યું કે પ્રદેશમાં ભલે આપણે વર્ષોથી રહેતા હોવા છતાં પણ આપણી ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર, પરંપરા, ઉપાસના, કલ્ચર અને આપણી માતૃભાષા આપણા બાળકોને શીખવે જ જોઈએ. કારણ કે અહીં તો અંગ્રેજીમાં જ ભણવાના હોવાથી અંગ્રેજી તો આવડશે જ, પણ આપણી ગુજરાતી માતૃભાષા ભૂલાવી ન જોઈએ. આપણા દરેક ઘરોમાં બાળકો સાથે ગુજરાતીમાં જ વાતો કરવી જોઈએ, જેથી આવનાર પેઢીમાં પણ માતૃભાષા ટકે. ડૉક્ટર સ્વામીજીએ ગુજરાત રાજ્યના સુપ્રસિદ્ધ વીરપુર ગામના સંત શિરોમણી શ્રી જલારામ બાપાને પણ ભક્તિભાવપૂર્વક યાદ કર્યા હતા. સાથે સાથે રામકૃષ્ણ પરમહંસ, શ્રી રામ ભક્ત, શબરી માતા, મહાત્મા ગાંધીજી અને ક્રિકેટ જગતના સચિન તેંડુલકરને પણ યાદ કરીને કેવી રીતે શૂન્યમાંથી સર્જન કરીને વિશ્વ લેવલ સુધી પહોંચીને પણ કેવી વિનમ્રતા આપણા જીવનમાં લાવવાનો પ્રયત્ન કરતા રહેવું તથા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી તથા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબના દેશભક્તિના કાર્યને યાદ કર્યા. પર પૂજ્ય સ્વામી મહારાજ જેઓ જ માત્ર 6 ચોપડી ભણેલા હોવા છતાં પણ આજે બીએપીએસ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય એમના નેતૃત્વમાં અનેક દેશ વિદેશમાં ભારતીય સંસ્કૃતિ સંસ્કારના પ્રચાર પ્રસાર માટે અનેક મંદિરો, અક્ષરધામનું નિર્માણ કાર્ય કર્યું છે. શિક્ષણ પ્રવૃત્તિ, સમાજ સેવા માટે લાખો હરિભક્તો તૈયાર કર્યા છે તથા લગભગ 1200 જેટલા ભણેલા ગણેલા ચારિત્ર્યશીલ ગતિશીલ સંતો તૈયાર કર્યા છે, જે દેશ વિદેશના સંસ્કૃતિના કાર્ય જીવંત રાખવા માટે અવિરત દોડતા રહે છે. હાલમાં પૂજ્ય મહંત સ્વામીજીના નેતૃત્વ હેઠળ પણ વિશાળ કાર્ય ચાલે છે. સુધારાને લઈને કોઈ સરહદ નથી. પૂજ્ય ડૉક્ટર સ્વામીજીને આજે લગભગ 92 વર્ષની ઉંમરે પણ સાઉથ આફ્રિકામાં બધાને આજરોજ જાહેર સત્સંગ સભામાં જબરદસ્ત તેજસ્વી પ્રવચન આપી રહ્યા હતા. સો હરિભક્તો ડૉક્ટર સ્વામીજીના પ્રવચનને એક ચિત્તે સાંભળી રહ્યા હતા. ભગવાનને ભજી લેવા તેનું સતત સ્મરણ કરતા રહેવું તથા પૂજ્ય ડૉક્ટર સ્વામીજીના વરદ હસ્તે 4 જાન્યુઆરીના રોજ સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ સ્ટેટમાં બંધાઈ રહેલા સૌથી મોટા શિખરબદ્ધ હિન્દુ મંદિર ખાતે મોટી હવેલી પાસે લગભગ 42 ફીટ ઊંચી નીલકંઠ વર્ણિની ભવ્ય પ્રતિમાનું અનાવરણ વિધિ કરવામાં આવશે. ત્યાંથી અને શિક્ષણની શરૂઆત થઈ, પણ અત્યારે જરા લોકો આગળ વધ્યા છે અને 1 વર્ષના બાળકો હોય ને એની સ્કૂલો શરૂ થઈ છે મોટા શહેરોમાં. અહીંયા છે ખરી મને ખબર નહીં, પણ પૂનામાં છે, પુણે. પણ આપણા ઋષિમુનિઓ તો અને મનોવૈજ્ઞાનિકો એવું કહે છે કે બાળકના ઘડતરનો પાયો, ફાઉન્ડેશન 2.5 વર્ષમાં નખાય છે. તો સામાન્ય રીતે બાળક 2.5 વર્ષ સુધી ક્યાં રહે છે? તો ઘરમાં રહે છે. એમાં પણ વિશેષપણે એની માતાની સાથે રહે છે, કારણ કે પિતાને નોકરી જવાનું હોય અથવા તો કંઈક ખેતી માટે જવાનું હોય અથવા કંઈક વેપાર માટે જવાનું હોય, પણ બાળકની માતા છે એ ઘરમાં રહે છે. તે માતા જાગૃત થાય કેટલું કાર્ય થાય. એટલે 2.5 વર્ષમાં થઈ ગઈ, પણ આપણા ઋષિમુનિઓ તેથી આગળ ગયા છે અને અત્યારે પણ એના પુસ્તકો બહાર પડ્યા છે કે બાળકના ઘડતરનો પાયો બાળક માતાની ગર્ભમાં હોય છે ત્યારથી શરૂ થાય છે. એટલે કહેવાની વાત શું છે કે એને નાનપણથી જ આ ભગવાનમાં જોડવાનો છે, કે ભગવાનને ભજવાના છે. પણ આપણે પાછું આપણા યોગમાં જે કોઈ હોય એને ભજવવાના છે. અહીં આગળ તમારે કોઈ નોકરી કરતા હશે, કોઈ વેપાર કરતા હશે,
ઘણાના ઘરમાં એના આફ્રિકન ભાઈઓ કામ કરતા હોય છે. કે આફ્રિકન ભાઈઓને કંઈ તમે કરાવી શકો? અહીંયા આગળ એક બાળક આવે છે અને આપણી સમક્ષ એક ભજન ગાયું હતું. આફ્રિકન છે અને હમણાં ખરી ભક્તને ત્યાં જ અને માતુશ્રી કામ કરે છે. હજુ ભજન બોલ્યો તો હાથમાં ચોપડી નથી, પુસ્તક નથી, મોઢે બોલ્યો તો શીખી ગયો. તો તમારે આપણે બધાએ જાગૃત થવાનું છે. કારણ કે સ્વામિનારાયણ ભગવાને સંકલ્પ કરેલો છે કે કરોડ વાણે કરીને એક પરવાર ભરાય એવી 100 કરોડ પરવાર ભરવી છે. હવે જ્યારે કોઈ આવી વ્યવસ્થા નહોતી, આવા માઇકની વ્યવસ્થા નહોતી, આવા રસ્તા નહોતા, કશું નહોતું, તે વખતે સ્વામિનારાયણ ભગવાને આ સંકલ્પ કરેલો છે અને આપણે જોઈએ છીએ કે કાર્ય થતું. સાઉથ આફ્રિકાના સોશિયલ મીડિયાના ઇન્ટરનેશનલ ઇન્ડિયન રિપોર્ટર વિનય પટેલ, સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ.